તો ડીસામાં 20 વર્ષથી સાયકલિંગ દ્વારા જાગૃતિ ફેલાવતું ડીસા સાયકલ લવર્સ ગ્રુપ લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે, જ્યાં 25 થી 30 સક્રિય સભ્યોનું આ ગ્રુપ દરરોજ નિયમિત સાયકલિંગ કરે છે અને અત્યાર સુધીમાં હજારો કિલોમીટરની યાત્રાઓ પણ પૂર્ણ કરી ચૂક્યું છે. ડીસામાં છેલ્લા 2 દાયકાથી સતત સક્રિય આ ગ્રુપ આજે પણ ઉત્સાહ અને નિયમિતતા સાથે સાયકલિંગની પરંપરા જાળવી રાખી રહ્યું છે. ગ્રુપના સભ્યો રોજના 25 થી વધુ કિલોમીટર સુધી સાયકલિંગ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપી રહ્યા છે. આ ગ્રુપે અત્યાર સુધીમાં ડીસાથી રણુજા, અંબાજી, માઉન્ટ આબુ, બહુચરાજી સહિત અનેક ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની સાયકલ યાત્રાઓ કરી છે. ગ્રુપ સાથે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી પણ જોડાયેલા છે. તેઓ સમયાંતરે સાયકલિંગ પ્રવૃત્તિમાં ભાગ લઈને સભ્યોનો ઉત્સાહ વધારતા રહે છે. અમારું સાયકલિંગ લવર્સ ગ્રુપ છેલ્લા લગભગ 20 વર્ષથી એક્ટિવ છે. રેગ્યુલર સાયકલિંગ કરે છે અને લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ ફેલાય એના માટે અવારનવાર પ્રયાસો કરતા રહીએ છીએ. અને આજે વર્લ્ડ બાઇસિકલ ડે છે, તો એ દિવસે આજના આ સ્પેશિયલ દિવસે હું જનતાને આપના માધ્યમ દ્વારા એક સંદેશો પહોંચાડવા માંગુ છું કે સાયકલ એ માત્ર એક વ્હીકલ નથી, પણ આપણા દેશની જે પર્યાવરણની સમસ્યા છે કે પેટ્રોલ ડીઝલની સમસ્યા છે, તો એમાંથી બહાર આવવા માટેનું એક મહત્વની વસ્તુ છે. રોજ 25 કિલોમીટર તો ફરજિયાતપણે આવીએ છીએ અને કેટલાક સભ્યો એવા પણ છે જે ડીસા પાલનપુર રોજ અપડાઉન કરે છે. સાયકલ ચલાવવા માટેનો ખાસ હેતુ એવો છે કે અત્યારના સમયમાં આ બેઠાડું જીવન થઈ ગયેલું છે અને શારીરિક પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે, જેના કારણે લોકોમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને બીપી જેવા અને કાયમી સ્ટ્રેસ પણ રહે છે. એ જો દૂર ભગાડવું હોય અને એને આપણો કાયમી સભ્ય ન બનાવવો હોય તો સાયકલિંગ કરતા રહેવું જોઈએ. હું સાયકલિંગ લવર્સ ગ્રુપ ડીસા જોડે સંકળાયેલો છું. આ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને એ આ ગ્રુપ સાથે મેં ઘણી લોંગ રાઇડ પણ કરેલી છે, જેમ માઉન્ટ આબુ, નળાબેટ, સારંગપુર જેવી રાઇડો છે. એના સિવાય બીજી અંબાજીની અને ઘણી પણ બીજી સમાવેશ કરે છે.